હુમલો, હડતાળ અને હાલાકી. ફરી એકવાર સિવિલમાં સંગ્રામ. તબીબ પર કરાયો હુમલો. ડોક્ટર્સે ઉગામ્યું હડતાળનું શસ્ત્ર. સિવિલમાં સારવાર પર લાગી બ્રેક. સિવિલમાં નર્સ પર હુમલાનો મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ફરી એકવાર દર્દીના સંબંધીઓએ તબીબ પર હુમલો કર્યો. સ્થિતિ વણસી અને તબીબો ઉતરી ગયા હડતાળ પર. અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પોતાની સુરક્ષા માટે માગણી કરી અને રેલી કાઢી દર્શાવ્યો પોતાનો વિરોધ. તે કરીએ છીએ. કાલે બી ટ્રીટમેન્ટ બધું ટાઈમથી જ ચાલતું હતું. અમારી સાઈડથી કોઈ નેગ્લિજન્સ નથી. ત્યારે અમારી ઉપર હુમલો કરવામાં આવે તો આ એક બહુ ભયજનક સ્થિતિ છે. અને ઈચ્છીએ છીએ કે જે મેઇન એરિયાઝ છે હોસ્પિટલના કે જ્યાં આવી ઘટનાઓ થઈ શકે છે, જેમ કે ઇમરજન્સી વિભાગ છે, ઓપીડી વિભાગ છે, આઈસીયુ છે, તો ત્યાં આર્મ્ડ ફોર્સ અવેલેબલ હોવી જોઈએ કે જેથી આવી ઘટનાઓ ન બની શકે. વાત કંઈક એમ છે કે સિવિલ હોસ્પિટલના કેન્સર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર તેમજ સિક્યોરિટી ગાર્ડ પર દર્દીના સંબંધીએ છરીથી હુમલો કર્યો હતો અને હુમલો કરી તે નાસી છૂટ્યો. આ હુમલાખોરોએ ડોક્ટરને ધમકી પણ આપી હતી, જેને લઈને ડોક્ટર્સ રોષે ભરાયા. 20 से 30 मिनट घूम के ऐसे धमकियां देता रहा. उसके बाद हमारे जो सिक्योरिटी गार्ड हैं वो आ गए. उनको मैंने बोला कि इनको बाहर ले जाओ. सिक्योरिटी गार्ड बाहर ले गए. फिर वहां बाहर उनसे उसके जो 3 रिलेटिव थे, तीनों ने हाथापाई शुरू कर दी. मैं पीछे से गया बीच बचाव करने, तो वहाँ उसने तुरंत जो रिलेटिव उसका ड्रिंक कर रखा था उसने खंजर निकाल ली. उसके खंजर निकाल के मेरे ऊपर उसने वार किया. वહેલી સવારથી હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સના રોષને જોઈને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું. ડોક્ટર પર હુમલો કરનાર બંટી સહિત 4 વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ. આરોપી હતો બંટી કરીને અને એણે ચપ્પાથી ઘા કરેલો. એટલે જે આરોપીઓના 4 નામ હતા એ 4 આરોપીને અમે લોકોએ અત્યારે એરેસ્ટ કરી લીધા છે. મેઇન જે બંટી છે એ. અને અત્યારે એમની સાથે જે ચર્ચા વિચારણા થઈ એમાં પોલીસને રિલેટેડ જે હતી કે એમાં આરોપીને તાત્કાલિક એરેસ્ટ થઈ જવા જોઈએ, તો અમે આરોપીને એરેસ્ટ કરી લીધેલા છે. અને એ સિવાય પોલીસ રિલેટેડ કોઈ ઇસ્યુ નથી. બાકી એડમિનિસ્ટ્રેટિવ ગ્રાઉન્ડ પરના એમના જે ઇસ્યુ છે એ એડમિનિસ્ટ્રેટિવ એમના જે છે એમને. પહેલા પણ અનેકવાર ડોક્ટર્સ જીવલેણ હુમલાનો ભોગ બની ચૂક્યા છે, પરંતુ તેમની સુરક્ષાને લઈને હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્ર સતત દુર્લક્ષ્ય સેવે છે. તેથી ડોક્ટર્સનો રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો. તેજસ વૈદ્ય, ETV ન્યૂઝ, અમદાવાદ.